ખાસિયત છે. આ બધા લાલ લાલ ટપકા થઈ જાય એટલે પાકી જાય છે. અને આ જે ઉપરનું ડીટલું હોય ને આવડું આ ડીટલું બેસી જતું હોય છે એટલે ફૂલ એ પાક ઉપર આવી જતી હોય છે. પણ એ પાક ઉપર આવી ગઈ છે. હું તમને આ દેખાડું કે અંદર આ જે હોય ને આ પાકી ગઈ છે. આ લાલ લાલ બધા ટપકા થઈ ગયા એટલે પાક ઉપર આવી ગયા અને અંદરથી તમે જોશો એટલે પીળી નીકળશે. જો આ જે આ બધી પીળી થઈ ગઈ છે. હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તમે જાણો છો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આપણે આવી ગયા છીએ એક એવી વાડીમાં જ્યાં તમને ભરપૂર કેસર કેરી જોવા મળશે. તો ચાલો હું તમને પહેલાં કેરી બતાવી દઉં, પછી થોડી માહિતી આપું. જો તમે જોઈ શકો છો આ બધી જ કેસર કેરી છે. આ ફાર્મમાં ઘણા બધા નાના મોટા આંબા છે અને ભરપૂર માત્રામાં કેસર કેરી આમાં જોવા મળે છે. ખૂબ જ કેરી છે. જો તમે આ આંબો જોઈ શકો છો, આમાં ખૂબ જ કેરી આવેલી છે, જેમાં પાંદડા ઓછા ને કેરી ઝાઝી દેખાય છે. અને આપણે જાણીએ કે ક્યારે આ કેરી પાક ઉપર આવે છે અને માર્કેટમાં લઈ જવાનો ટાઈમ શું છે. ચાલો મિત્રો, આપણે ખેડૂતને જ પૂછીએ કે આ કેરી માર્કેટમાં લઈ જવા માટે તૈયાર થઈ ગઈ છે અને કેવી રીતે માર્કેટમાં લઈ જવાની આવે છે. તો ચાલો આપણે પૂછીએ. તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. આજે અનિલભાઈ આપણી વાડીએ ફાર્મમાં આવ્યા છે વિડીયો શૂટિંગ કરવા માટે અને કેરીની ઇન્ફોર્મેશન લેવા માટે છે આવ્યા છે. તો મિત્રો, આપણે અજયભાઈને પૂછીએ કે કેરી ક્યારે માર્કેટમાં લઈ જવી, કેમ ખબર પડે કે માર્કેટમાં જવા માટે કેરી તૈયાર થઈ ગઈ છે. તો અજયભાઈ, આપણને કેમ ખબર પડે કે આ કેરીને હવે માર્કેટમાં લઈ જવાની છે? અનિલભાઈ, આમાં તો નોખા ફાલ ઉપર આવતા હોય છે, આખતર પાર પાથર પાર. અમારા ફાર્મમાંથી જે કેરી અમે તોડી નથી, હવે પણ પીક ટાઈમ છે કે આપણે જે માર્કેટમાં કેરી લઈ જવી એટલે પાકી જાય. તમને આ બધું દેખાડું. જો આ એક કેરી છે, તમને ખાલી ઉદાહરણ આપું. આ બધું લાલ લાલ થઈ ગયું ને, આ બધી છે ને કેરી પીક ટાઈમ ઉપર આવી ગઈ છે અને આ તમે માર્કેટમાં લઈ જાઓ એટલે ફૂલ પાકી જાય છે. એની આ ખાસિયત છે. આ બધા લાલ લાલ ટપકા થઈ જાય એટલે પાકી જાય છે. અને આ જે ઉપરનું ડીટલું હોય ને આવડું આ ડીટલું બેસી જતું હોય છે એટલે ફૂલ એ પાક ઉપર આવી જતી હોય છે. અને આ બધી કેરી છે અત્યારે બધી જ માર્કેટ માટે તૈયાર થઈ ગઈ છે. 10-15 દિવસનો ટાઈમ છે. અમે પછી આ બધી કેરી તોડશું અને હાલો તમને અલગ અલગ અમારી કેસર કેરી છે ફાર્મમાં તમને વેરાયટી સાથે દેખાડું. અને કેસર કેરીમાં પણ અલગ અલગ બધી પ્રકારની કેરી આવતી હોય તમને દેખાડું. જો આ એક છે, અમારે થોડીક લાલ પ્રકારની થતી હોય છે. આ પણ તૈયાર થઈ ગઈ છે, માર્કેટ માટે તૈયાર થઈ ગઈ છે. એ માટે થોડુંક અમારે આ વાવાઝોડું આવ્યું હતું એના લીધે થોડું નુકસાન થઈ ગયું છે વાડીમાં. પણ તોય બી આમ જોઈએ તો એટલી બધી અમારે આજુબાજુના ખેતરોમાં જઈએ તો સૌથી વધારે કેરી અમારે જ છે. અને અમારા આંબામાં 200 આંબા છે, લગભગ 4 લાખ રૂપિયામાં માગે છે અમારી વાડી, પણ અમે છતાં આપતા નથી કેમ કે કેરીનો ભાવ તમને ખબર જ છે કે માર્કેટમાં રહેવાનો છે. અને થોડુંક આમ કહેવાય ને આપણે જીવા જેવું આવે, તડતડીએ જેવું પણ એ બધું હોય છે. પણ જુઓ તમે, અમે આખા વર્ષ બધી કેરીને બહુ હાંસવી છે આંબાને. જુઓ તમે લૂમે ઝૂમ અમારી વાડીમાં બધા જ આંબામાં એટલી બધી કેરી છે. અને અજયભાઈએ માહિતી આપી કે કેવી કેરી અને કેવા ટાઈમે કેરી તોડવામાં આવે છે. પણ આપણે જાણીએ કે માર્કેટમાં કેવી રીતે તોડીને લઈ જવામાં આવે છે, શું પ્રોસેસ કરવામાં આવે છે અને કેવી રીતે માર્કેટમાં લઈ જાય તો સારો ભાવ આવે છે. તો ચાલો જાણીએ. તો અનિલભાઈ, એમાં તો એમ છે કે આપણે પેલા આ બધી તમને દેખાય છે, જો આ બધી કેરી તોડી લેવામાં આવે છે. જે પાક ઉપર કેરી મેં તમને આગળ દેખાડી, આ બધી પાક ઉપર આ બધી કેરી તોડી લેવામાં આવે છે. પછી એના અલગ અલગ વકલ કરીને, માની લો કે પહેલો વકલ છે, બીજો વકલ છે, એ રીતે વકલ વાઇઝ ગોઠવીને પછી એના કેરેટો અમે ભરીએ છીએ. તો જે મતલબ તળાજાર, પાલિતાણા, ભાવનગર જે માટે ડિમાન્ડ હોય એ પ્રમાણે માર્કેટમાં મોકલતા હોઈએ છીએ. મતલબ આપણે એવી ટ્રાય કરવી કે માર્કેટમાં સારી કેરી કે પાકી જાય એવી કેરી પોગે. અને ત્યાંથી માર્કેટમાંથી ત્યાં ઘરે બધા ખાવા લઈ જતા હોય છે, એની પાસે પાકલ કેરી પોગે. કેમ કે અમે ખેડૂત છે એટલે આપણે ખેડૂતને આપણે સમજી શકીએ કે જ્યાં માણસો આપણી કેરી લઈ જાય એ પાકલ એની પાસે પોગે એ રીતે અમે ટ્રાય કરતા હોઈએ છીએ. અને જેવી આ આંબા ઉપર કેરી છે એવી જ કેરી માર્કેટમાં પોગે અને નાથી ઘરે પોગે એ રીતે અમે ટ્રાય કરતા હોઈએ છીએ. તમને આગળ દેખાડું કે એવા બધા આંબા છે. અને આ બધા જ અમારા આંબા છે ને એમ ઓર્ગેનિક રીતે આને બધું કરેલું છે, દેશી ખાતર નાખેલું છે એ રીતનું. એની દવા કે એની કાંઈ મિલાવટ કરી નથી. તમે આ બધું જોઈ શકો છો. આ બધા આંબા પડી ગયા છે. આ જે ફાલ છે ને આવડા, આ બધી ખાકઠી કહેવાય. તમે દેખો છો, આ બધી જે ખાકઠી કહેવાય છે. આ જે પાતરો ફાલ છે, જે વાવાઝોડા પછી આના મોર આવ્યો હતો એ બધું છે. અને આ બધું પણ તમને દેખાડું. તો અનિલભાઈ, હું તમને જણાવું કે માર્કેટમાં અમે કેવી કેરી મોકલતા હોય છે. કેમ કે ઓલી ધોળી કેરી અંદરથી નીકળે તો એ પાક ઉપર ન કહેવાય. તમને હું લાઈવ દેખાડું, તમે વિડીયોમાં બધા જોતા. આ નાની કેરી છે પણ એ પાક ઉપર આવી ગઈ છે. હું તમને આ દેખાડું કે અંદર આ જે હોય ને આ પાકી ગઈ છે. આ લાલ લાલ બધા ટપકા થઈ ગયા એટલે પાક ઉપર આવી ગયા અને અંદરથી તમે જોશો એટલે પીળી નીકળશે. જુઓ આ જે આ બધી પીળી થઈ ગઈ છે, આ જુઓ આ બધી પીળી થઈ ગઈ છે ને એટલે આ માર્કેટ માટે તૈયાર છે.
એટલે સીધું એ આવું સાકું રાખે અને મોઢું મારતા હોય છે કે અંદર પીળી નીકળે એ અમારે પાઇક ઉપર આવે એ રીતની છે. અને બીજી કેરી પણ હોય જો આ બધી આ કરતાં નાની છે, તો આ જે કાશી કે અને આ બધી આની તમે આ જુઓ તમે આ પાઇક ઉપર આવી ગઈ છે કે અંદરથી આ બધું પીળું પીળું થઈ જાય એટલે એ કેરી પાઇક ઉપર આવે છે એ રીતની છે. તો આની શું ભાવ પણ વધારે આવતા હોય છે. આની પહેલાં બાજુના ફાર્મમાં અમારે કેરી છે એમાંથી લઈ ગયા હતા તો મણના અમારે 3,000 થી 4,000 રૂપિયા ભાવ આવ્યા છે. તો પાક ઉપર કેરી આવે પછી તમે લઈ જવી છે કે ખોટું આપણો પાક બગડે નહીં, આવે સારો આવે. અને જ્યાં આપણી કેરી માર્કેટમાંથી બીજી જગ્યાએ વેચતા હોય છે, ઘરે ઘરે બધી કેરી જાતી હોય છે તો ના પાકલ કેરી જાય એ રીતનું એમ કરતા હોય છે. અજયભાઈ, તો આ ઘાસ રાખવાનું કારણ શું છે? તો અનિલભાઈ, ઘાસ રાખવાનું કારણ તો એ છે કે આપણે પાણી પાવીએ ને તો કેમ કે અત્યારે ગરમીનો ઉનાળાનો ટાઈમ છે એટલે આમાં ઘાસમાં આપણે પાણી પાવીએ આખી વાડીમાં રેળ પાણી, એટલે એમનામાં જમીન સુકાય નહીં. એટલે આંબાને પૂરતું આપણે 1-2 દિવસ વધારે મોડું થાય પાણી પાતા તો બી રહે. અને જે જીવાત આવે ને એ બધી આની અંદર તમે જોઈ શકો છો, આમ થોડી થોડી ઉડે, એ બધી જીવાત આની અંદર રહે, એ કેરી ઉપર જવા ઓલું કરે નહીં. અમુક જીવાત જાતી હોય છે, આપણે તડતડીઓ કહેવાય છે કે બધા જે આંબાની ખેતી કરતા છે ફાર્મ, એ બધાને ખબર છે તડતડીઓ કહેવાય છે. પણ તમે જોઈ શકો છો અમારી એક પણ કેરીમાં એવું તડતડીઓ કે એવું કાંઈ છે નહીં. નકર આ બધી કેરી છે ને કાળી થઈ જતી હોય છે એ રીતની. તમને આગળ એવું કદું હોય તમને દેખાડીશ, પણ એક પણ તડતડીઓ અમારી વાડીમાં છે નહીં એટલે આ રીતનું છે. અને ગરમીનો ટાઈમ છે ઉનાળામાં, દર વર્ષે અમારે ઘાસ તો હોય જ છે કેમ કે આંબાને ઠંડક કરે ગરમીના ટાઈમમાં, એટલે કેરીને એવું શું આમ થોડુંક વિકસિત થાય વધારે એમ. તો મિત્રો, અજયભાઈ આપણને ઝાઝી બધી માહિતી આપી છે, પણ આપણે આ આંબાની ઉંમર કેટલી છે, કેટલા વર્ષો જૂના આંબા છે, એના વિશે થોડીક માહિતી લઈએ. તો ચાલો. તો અનિલભાઈ, એમાં તો અમારા આંબા બધા તમે જોઈ શકો છો, આ લગભગ અમારે 15-16 વર્ષ થવા એવા છે આંબાના. પણ હજી થોડીક અમારી આ જમીન છે આ બાજુ અમારે કાળી જમીન, આપણે ચીકણી જમીન કહેવાય. અને આંબાનો જે વિકાસ થતો હોય ને આપણે કપસીવાળી જમીન, જે કાપવાળી જમીન હોય એમાં સારી રીતે થતો હોય. પણ એમ હરખી એ બધી સેવા આંબાની કરી છે આખા વર્ષ અમારે, કેમ કે ખેડૂત છે તમે સમજી શકો છો કે અમારે આખું જે વરસનું પૈસા ને બધું મતલબ જે કમાણી હોય અમારી આ ફાર્મમાં જ હોતી હોય, એટલે અમારે એની કમાણી એટલે અમે બહુ હાંસો છે. 15 વર્ષ થયા છે પણ એક વાર એવું નથી બન્યું કે આને એક આંબામાં કેરી, તમે જોઈ શકો છો કે એક આંબામાં કેટલી બધી કેરી છે. પાંદડા કરતાં પણ વધારે કેરી જોવો તમે. આ બધી 5-6 ની બધી લોંબુ છે અમારી વાડીમાં. અને આગળ પણ દેખાડું એટલે આ બધા આંબામાં તમે જુઓ કે કેટલી બધી કેરી છે. અને ખાસ અનિલભાઈ તમે એ વિડીયો આવ્યો તો ઓલો પણ આંબો દેખાડો દર્શક મિત્રોને. આ બાજુ પણ જુઓ તમે, ખાલી એક નાની ડાળ છે, આ જુઓ, આ ખાલી અથડીમાં આમાં એવડું આ ફળ છે બધું. આપણું આ કેસર કેરીનું જ છે અને સ્પેશિયલ કેસર કેરીનું જ છે આપણે આ બધું ફાર્મ. એક પણ વેરાયટી છે. એક રાજાપુરી આંબો આપણે રાખેલો છે ખાલી સ્વાદ ઓલા માટે. બીજો તમને આગળ દેખાડો હાલો ફાર્મમાં. જુઓ તમે, આ એક આંબો તમે જોઈ લો ખાલી. આ ઓર્ગેનિક રીતે કાંઈ એમ આમાં દવા બવા કાંઈ નાખેલી નથી. આ બધું જ દેશી ખાતર ને રાત દિવસ મહેનત કરીને આ રીતનું કરેલું છે. જુઓ તમે, આ કેટલી કેરી છે આંબામાં, જોઈ લો તમે, જોઈ શકો છો. આ ખેડૂત અમારી મહેનત છે આખા વર્ષની આ બધી. તો આપણે જોવા જઈએ, અજયભાઈ આપણને બતાવે છે એ આંબો જ્યાં પાંદડા કરતાં પણ વધારે કેરીઓ આવેલી છે. તો ચાલો આપણે જોવા જઈએ. તો અનિલભાઈ, આ અમારો વાડીનો પહેલો આંબો છે, તમે જોઈ શકો છો. સ્ટાર્ટિંગમાં જ છે. તમે આમ પાછળ જઈને થોડું દેખાડો કે આ અમારો વાડીનો, આ ઓલી બાજુ અમારું ઘર છે, તમે જોઈ લો પાછળ પહેલો કેમેરો, આ ઘર છે અમારું. અને આ અમારો આ બાજુનો પહેલો જ આંબો છે. જુઓ તમે, એના પાંદડા કરતાં પણ વધારે કેરી છે. આ બાજુ તમને દેખાડો, જુઓ આ ડાળ છે, જુઓ તમે, આ નાની એમથી ડાળ છે પણ તો બી આમાં લોમેઝમ બધી કેરી આવેલી છે. આગળ પણ તમે જોઈ શકો. આ થોડીક ઉપર તમે દર્શક મિત્રોને દેખાડો ઝૂમ કરીને, જુઓ આ બધી ઉપર કેરી છે ને, બધી ડાળે દીકલા આવીને પેલા મોર આવીને એ બધી કેરી આવેલી છે. આ બહુ મોટો આંબો છે અમારે. આની આખી વાડીનો અમારો રાજા કહેવાય એ રીતે અમે આંબાને હાંસીવી સીવી. અને દર વર્ષે આમાં ભરપૂર કેરી આવે છે. તો તમે આવ્યો છો, તમે અમારો થોડુંક બગીચો પણ દેખાડી જવો. અમે બધી મતલબ ગામડામાં બધાને ખબર જ હોય કે આ બધું હોય જ છે અમારે. મતલબ આ અંતરિયાળ અમારું ગામ વધારે વાડી આગી છે ગામ કરતાં. આ બધું નેચરલી અમારી વાડીમાં મળતા રહેશે. તો મિત્રો, આજે આપણે અજયભાઈના ફાર્મની મુલાકાત લીધી અને અજયભાઈએ આપણને ઘણી બધી માહિતીઓ આપી છે અને આપણને ઘણી બધું નવું જાણવા મળ્યું છે. તો આપણે અજયભાઈનો દિલથી ધન્યવાદ માનીએ છીએ. તો અજયભાઈ, તમને કેવું લાગ્યું અમને મળીને? અરે અનિલભાઈ, અમને બહુ મજા આવી કે પહેલી વખત આમ કોઈ અમારી વાડી આવ્યા છે વિડીયો શૂટ કરવા માટે. જે તમે સારી ઇન્ફોર્મેશન આપો છો ખેડૂતો સુધી કે કેરી કેવી પાકલ છે અને કેવી માર્કેટ સુધી પોગતી હોય.
કે આ વિડીયો તમારો ખૂબ બધા માણસો જોવે અને એને ખાસી ઇન્ફોર્મેશનની ખબર પડે કે કેરી કેવી રીતે અમે અહીંથી બધું ઉત્પાદન કરીએ છીએ વાડીમાં, કે રીતે કેરી કેવી પાકે છે, કેવી માર્કેટમાં મોકલવામાં આવે છે. તો તમારો પણ ધન્યવાદ કે તમે આવ્યા છો અમારી વાડીએ. હા, બહુ મજા આવી છે. અનિલભાઈ વિડીયો શૂટ કર્યો છે અને બધા મિત્રોને કહેવાનું કે અનિલભાઈની ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી આપજો. તેનો પહેલો વિડીયો છે ને અમારી વાડીએ શૂટ કરવામાં અમને પણ બહુ મજા આવી છે. તો અનિલભાઈ, હું તમને જણાવું કે માર્કેટમાં અમે કેવી કેરી મોકલતા હોય છે, કેમ કે ઓલી ધોળી કેરી અંદરથી નીકળે તો એ પાક ઉપર ન કહેવાય. તમને હું લાઈવ દેખાડું, તમે વિડીયોમાં બધા જોતા. આ નાની કેરી